હલો વેલકમ ફ્રેન્ડ્સ. તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો, તમે જણાવ્યું હતું કે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું વિડીયો લઈને આવજો, તો હું આવી ગયો છું મિત્રો. સમય ઓછા હોવાના કારણે વિડીયો બનાવતો છું મિત્રો. તો સૌથી પહેલાં તમે પણ સપોર્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે મિત્રો, તો ચાલો આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. ઓકે, અને આમાં કમેન્ટ બોક્સમાં વોટ્સઅપની ચેનલની પણ લિંક છે, તેમાં તમને બધા જ વિડીયો મળી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આપણે આગળ જોઈએ. ઓકે, તો સૌથી પહેલો સવાલ છે વિભાગ એ, ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો મિત્ર આન્સર આવશે નફો. બરાબર ને? બીજું, કાચા માલથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા તુષ્ટિગુણનું સર્જન થાય છે? તો સ્વરૂપ. બરાબર. રોજગારના બદલામાં શું મેળવાય છે? રોજગારના બદલામાં તો આપણને ખબર છે કે વેતન, એટલે પૈસા, એટલે પગાર મળે છે. કુદરતી સંપત્તિમાં તુષ્ટિગુણ ઉમેરો કરીને ઉત્પાદન કરવું એટલે શું મિત્રો? એટલે આવશે ઉદ્યોગ. બરાબર ને? સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? તો રોજગાર. બરાબર, રોજગાર. બરાબર. આગળ જોઈએ આપણે. સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? તો દરિયાઈ વીમો. ઓકે મિત્રો, દરિયાઈ વીમો. વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું કેટલું રોકાણ કરી શકે છે? સીધું કેટલું રોકાણ કરી શકે છે? તો 49%, 49%. નેક્સ્ટ જોઈએ. કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? તો આપણે જોઈએ 2 ગણી મિત્રો. જવાબ શું આવશે? 2 ગણી. BRTS સેવા ગુજરાતના કયા શહેરમાં ઉપલબ્ધ નથી? ઓકે મિત્રો, તો સુરતમાં ઉપલબ્ધ છે, અમદાવાદમાં પણ ઉપલબ્ધ છે, રાજકોટમાં પણ ઉપલબ્ધ છે. તો આન્સર આવશે આણંદમાં ઉપલબ્ધ નથી. તો આન્સર આવશે આણંદ. BRTS. ઓકે, બસની સેવા. નીચે પૈકી કયો સિદ્ધાંત વીમા કરારના સિદ્ધાંતો અનુસાર નથી? તો નુકસાનનો સિદ્ધાંત. ઓકે, કે નફોનો સિદ્ધાંત આવશે મિત્રો. નફાનો સિદ્ધાંત આવશે. વીમામાં તો નફો મળતો નથી. બરાબર ને? ઓકે. બીજું, કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? તો મિત્રો ચાલુ ખાતું. જમા રકમ પર એટલે મિત્રો બચત ખાતું કરજો, ચાલુ ખાતું કરતા નહીં. નેક્સ્ટ, ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, આપણે જોઈએ, આગળ જોઈએ. વિશ્વની સૌથી પ્રથમ બેંક કયા વર્ષમાં શરૂ થઈ હતી? તો 1460. અંગ્રેજો લોકો શરૂ કરી હતી તેના પહેલાં. એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્રને શું કહે છે? બરાબર, તો શાખપત્ર કહેવાય. શું મિત્રો? શાખપત્ર કહેવાય. બીજું જોઈએ. બેંક દ્વારા ગ્રાહકને તેની શાખના આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? કયું કાર્ડ આપવામાં આવે છે? તો ક્રેડિટ કાર્ડ. ફાયરફોક્સ શું છે મિત્રો? ફાયરફોક્સ આપણને ખબર છે કે ફાયરફોક્સ શું છે? તો ઇન્ટરનેટ બ્રાઉઝર. બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ. રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય તેને કયા પ્રકારનું નેટવર્ક કહે છે? કયા પ્રકારનું નેટવર્ક આપણે કહીએ છીએ? તો એન્ટરપ્રાઇઝ વેન. શું કહેવાય છે? એન્ટરપ્રાઇઝ વેન. ધંધાદારી એકમનો પોતાના કાર્ય બહારની સંસ્થાને સોંપે તેને શું કહેવાય? ઓકે, તેને શું કહેવાય? તો આપણે જોઈએ આઉટસોર્સિંગ. શું કહેવાય મિત્રો? આઉટસોર્સિંગ. નેક્સ્ટ જોઈએ કે વીજાણું યંત્રનો અને માધ્યમોની મદદથી થતા વાણિજ્ય વિનિયમન અને વિતરણને શું કહેવાય? ઓકે, તો આપણને ખબર છે કે ઈ-કોમર્સ કહેવાય. શું કહેવાય? ઈ-કોમર્સ. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? માહિતીના સુપર હાઈવે એટલે ઇન્ટરનેટ સેવા. બરાબર.
ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ એટલે વૈયક્તિક માલિકી. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે? તો જન્મથી મળે. ઓકે. ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો 1932થી મિત્રો. જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા પર આધારિત હોય છે તેવી ભાગીદારી પેઢી એટલે ઐચ્છિક ભાગીદારી. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે મિત્રો? 2. ઓકે મિત્રો. પાર્ટ બીનું સોલ્યુશન બાકી છે. જેવી રીતે થાય તમે પણ આન્સર લખતા રહેજો અને મારાથી બને તો હું આનું પણ સોલ્યુશન લાવીશ. બરાબર ને? ઓકે મિત્રો. તો તમે જો ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરો. ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.